આપણે અંદર જતા આવીએ, આપણે પહેલી વાર જઈએ. ફાઇનલ પહેલાં તો કતું નહીં. આ હમણાં નવું બનેલું છે, જોઈએ શું છે. હા, ખચ્ચર ગધો છે. ખચ્ચર ગધો કહેવાય ને, રણનો બાદશાહ. છે સારું બનાવલો ભાઈ. આપણે વાંચીને આમ ચક્કર મારીએ, એ જે હોય જોઈ લઈએ. આની અંદર પોણી ને કે પોણી હોય તો વીઆઈપી લાગો એક નંબર હો. પણ આ બધું નવું બને, મને એવું લાગે. આ પહેલાં હું આવ્યો ને, આ નહોતું કોઈ. આ વખતે જ મેં નજરે ચડ્યું ફૂલને બીજો વીઆઈપી. વીઆઈપી ફૂલ હોય. થોડોક તડકો થાય એટલે થોડીક તકલીફ પડે થાય ને, કે બાકી ઠંડો ટાઈમ હોય ને, હોટ ટાઈમે 5 વાગે 6 વાગે મજા આવે ફરવાની. ઉપર જવું હોય તો જવાય, જેના મિત્રને ચડવું. આપણે કોઈ ચડવું નથી. બગીચો છે એક પ્રકારનો, પણ સારો છે. યસ. જો કોટાળો કહેવાય. એટલે આમાં સારું સારું છે. એક આર્યો એક પ્રજાતિ છે, એક આ પ્રજાતિ અલગ જ છે આખી. આ થું રાખો અલગ જ છે. આ થુવેરમાં જોલ નહીં, આ એ અલગ જ પ્રકારના છે. હા, તમે જો મિત્રો, જોરદાર લે કોટા જણા જણા એકદમ. આ અલગ છે. કેટલી પ્રકારના છે. આ એ અલગ પ્રકારનો છે. આ એ અલગ પ્રકારનો છે. આ જોરદાર છે. થુવેર અલગ અલગની ક્વોલિટી લાવી છે. હા, ફરે એવું સારું તો આની અંદર શું થાય, દાખો લગે છે. હા, એ થુવેર છે. આ બાજુ થુવેર વાવેલા છે બધા. મિત્ર, તમે નળેશ્વરી આવો કે નહીં, તો આ જગ્યાએ આવજો. જોવાની સારી અલગ અલગ પ્રજાતિના બધા વૃક્ષો વાવેલ છે, જે થુવેર ને બીજું એવું. જે રણમાં થાય રેગિસ્તાનમાં, એ બધો વાવલ છે. રિયલમાં તો કોઈ થર્માકોલ એવું નથી હો. રિયલી છે, રિયલી. સાચું રણમાં થાય. હા, વીઆઈપી. આ એ થુવરને એક પ્રકારની છે, અલગ અલગ બધા કલરનો છે. સાચું હોય. વાંચી લે, જેને વાંચવું હોય ભાઈ ફટોફટ વાંચી લેવાનું. મને કોઈ ખબર નહીં આમાં હું આવેલ ભાઈ. અલગ અલગ બધી પ્રજાતિ છે. વસૂલ થઈ ગયો. 50 કિલોમીટર દૂરથી આવ્યો, પણ વસૂલ આજ થઈ ગયો. શું શૂટિંગ કરું ને એ જ ખબર નહીં પડતી. બધું એકથી એક ચડિયાતું હોય. પેલી બધું ફૂલ છે. આ એ આખો અલગ જ પ્રકાર છે. બધું નવો નવો છે. ચાર મિનિટનો બ્લોગ આ થઈ ગયો.
એટલે 3 બ્લોગ બનાવશું એવું લાગે તો. મોટો લોંગ હોય ને એટલે બધા અપલોડ થવામાં વાર ઘણી લાગે, એ તકલીફ થાય થઈ. હવે નર્સરી આયા જેવું છે ભાઈ, ફરવા લાયક બેસ્ટ સ્થળ બની ગયું છે. તમારી ફેમિલી યારે બધા આવો તો મજા આવે, એમ કે આખો દિવસ નીકળી જાય એટલો છે. હા, એ ખચર ગધું દે ને, આ મિત્ર ખચર ગધું છે. હવે પક્ષીઓ સસલું. જોયેલા સારું થયું, આ પણ તો મજા આવી, વસૂલ થઈ ગયો ઓટો. ભાઈ કે નોંધ બીજી કોઈ કરો નહીં. હા, હે ચલો આર્યો આટલેથી પૂરો કરીએ. હવે નવા બ્લોગમાં આપણે મળીશું. જેમ કે 2 મિનિટ જોઈન્ટ કરશું ને એટલે 14-15 મિનિટનો બ્લોગ બની જશે. એટલે બસ આગલા બ્લોગમાં તમે જોવાનું રાખજો, બરાબર ને? કે આટલા આર્યો બ્લોગ પૂરો કરું હું.